શૈક્ષણિક મનોવિજ્ઞાન. એક શાળાના આચાર્યશ્રી શિક્ષકોની એક તાલીમ શિબિરનું આયોજન કરે છે. શિબિર દરમિયાન એક શિક્ષક વારંવાર અન્ય શિક્ષકોની ટીકા કરે છે અને નકારાત્મક વલણ દાખવે છે, જેના કારણે તાલીમનું વાતાવરણ તંગ બને છે. ઉપરોક્ત પ્રશ્નમાં દર્શાવેલ પરિસ્થિતિમાં આચાર્યશ્રી તેમની કઈ ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને પરિસ્થિતિને સુધારી શકે છે? તો જવાબ છે સંબંધ વ્યવસ્થાપન, રિલેશનશિપ્સ મેનેજમેન્ટ. બીજો પ્રશ્ન, નકારાત્મક વલણ ધરાવતા શિક્ષકને હેન્ડલ કરવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક હોઈ શકે? એ. તેને બધાની સામે ઠપકો આપવો. બી. તેની ટીકાઓની અવગણવી. સી. તેને તાલીમ શિબિરમાંથી બહાર કાઢી મૂકવો. ડી. તેની સાથે ખાનગીમાં વાતચીત કરવી અને તેના વર્તનનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો. તો જવાબ છે ડી. તેની સાથે ખાનગીમાં વાતચીત કરવી અને તેના વર્તનનું કારણ જાણવાના પ્રયત્ન કરવો. ત્રીજો પ્રશ્ન છે, ભાવનાત્મક બુદ્ધિમત્તાનો કયો ઘટક શિક્ષકને વિદ્યાર્થીઓની હતાશા અથવા નિરાશાને ઓળખવામાં અને તેમને ટેકો પૂરો પાડવામાં મદદ કરે છે? વિકલ્પ છે એ. સ્વનિયમન. બી. સામાજિક કુશળતા. સી. સહાનુભૂતિ. ડી. સ્વપ્રેરણા. જવાબ છે સી. સહાનુભૂતિ. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો કયો ઘટક વ્યક્તિને પડકારોનો સામનો કરવામાં અને નિષ્ફળતાઓમાંથી શીખવવામાં મદદરૂપ કરે છે? એ. સામાજિક જાગૃતિ. બી. સ્વપ્રેરણા. સી. સ્વસંચાલન અને ડી. સંબંધ વ્યવસ્થાપન. આનો જવાબ તમે કમેન્ટમાં જરૂર કરો. 5 નંબરનો પ્રશ્ન છે, ભાવનાત્મક બુદ્ધિમત્તાના વિકાસમાં નીચેનામાંથી કઈ બાબત અવરોધરૂપ બની શકે છે? એ. લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહન. બી. પોતાની લાગણીઓનું મૂલ્યાંકન કરવાની તક. સી. લાગણીઓને દબાવી રાખવાની ટેવ. અને ડી. અન્યની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલતા. તો જવાબ છે સી. લાગણીઓને દબાવી રાખવાની ટેવ.